અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ નેતાઓ સામે ફરિયાદ થઈ છે। વિરજી ઠુમર અને દીકરી સામે છેતરપિંડીની ફરિયાદ થઈ। ચૂંટણીમાં જમણવારના લાખો રૂપિયા બાકી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। કેટરસના કુલ રૂપિયા 6.96 લાખ બાકી હોવાનો દાવો કરાયો છે। નાણાં માંગતા પિતાને ગાળાગાળી કર્યાનો પણ ગંભીર આક્ષેપ થયો છે। જેનીબેન અને જયંતિ ઠુમર સામે પણ ફરિયાદ થઈ છે। લોકસભા ચૂંટણી દરમિયાન મોટો ઓર્ડર અપાયો હતો। વારંવાર રજૂઆત છતાં નાણાં ચૂકવવામાં આવ્યા નથી। અમરેલી શહેર પોલીસમાં એફઆઈઆર નોંધાવવા અરજી કરાઈ। રાજકીય ગરમાવા સાથે પોલીસ તપાસ તેજ થઈ છે। બેન ઠુમર 2024 ચૂંટણી લડ્યા ને તે મેં આખો અમરેલી જિલ્લામાં 75 ગામડામાં નાસ્તા અને જમણવારનો મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો। એમાં મારું બિલ 22,60,000 ને 5 રૂપિયા થાય છે। એનું મને ચેકથી ને રોકડ રકમ મને 15,63,807 રૂપિયા આપેલી છે। મારી બાકી રહેલી રકમ 6,96,198 રૂપિયા લેવાના છે। આ મારે મજબૂરીના કારણે કે મારે માલ સામાન મજૂરના એ બધા દેવા માટે મારે મજબૂરીમાં પોલીસ સ્ટેશને અમરેલીના લેખિતમાં ફરિયાદ કરવી પડી।